નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં લિંબાયત પોલીસ દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ડી સ્ટાફના કર્મીઓ સામે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે દુકાનદાર મનોજ સરોજ પાસે મફતમાં ચા નાસ્તો, પાણીની બોટલ અને મસાલો માંગ્યો। દુકાનદારે મફતમાં વસ્તુ આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા પોલીસ કર્મચારીઓએ તેને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દુકાનના ગલ્લામાંથી ₹10,000ની રકમ કાઢી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। એટલું જ નહીં, કેસ ન કરવા માટે ₹50,000ની લાંચ માંગી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આ વેપારી પોલીસથી બચવા માટે દોડી રહ્યો અને બાદમાં 3 થી 4 પોલીસ કર્મીઓ તેની ટીંગાટોળી કરીને પકડી લાવતા દેખાય છે। ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ વેપારીના શરીર પર લાકડીના નિશાન પડી ગયા છે અને સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો મફતમાં ચા નાસ્તો ન આપવામાં આવતા દુકાનદારને પોલીસ કર્મીઓએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત દુકાનના ગલ્લામાંથી રોકડ રકમ કાઢી લીધી હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે। અરવિંદ, પોલીસનું કામ રક્ષણ કરવાનું છે, પરંતુ અહીં તો આ રક્ષક જ ભક્ષક બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે। અરવિંદ, ચોક્કસ સચિન, જે પ્રકારે ખાખીમાં અનેક વખત સારા કામ છે, પરંતુ ખાખી રક્ષક જ ભક્ષક બને તેવા દ્રશ્યો સુરતમાં ફરી એકવાર સામે આવ્યા છે। અને આ ઘટના છે તે પોલીસની જે સીધી દાદાગીરી છે, એટલે પોલીસ અને જે રીતે તેની જે કામગીરીની પદ્ધતિને લઈને અનેક પ્રશ્નાર્થ ઉઠી રહ્યા છે। એટલે આ લિંબાયત વિસ્તારમાં જે રીતે પોલીસ સ્ટેશનના એએસઆઈ જાડેજા અને ડી સ્ટાફ સાથે સીધો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના દ્વારા જે પ્રકારેની મારામારીની ઘટના છે અને ખાસ પોલીસ પણ અસામાજિક તત્વોને જેમ લુખ્ખાગીરી ઉપર ઉતરી હોય તે મફતમાં ચા નાસ્તો અને પાણીની બોટલ સાથે માવો માંગ્યો હતો, પરંતુ દુકાનદાર જે રીતે મફતમાં વસ્તુ આપવાની ના પાડતા અને જેને ઉશ્કેરાઈ અને પોલીસ કર્મચારીઓએ ઢોર માર માર્યો છે અને ગલ્લામાંથી 10,000 પણ કાઢી લીધાનો જે આરોપ છે તે ખાખી ઉપર લાગ્યો છે। ત્યારે હવે આ કેસમાં શું વળાંક આવે છે, પરંતુ જે રીતે પોલીસે બેરહેમીથી મારવાને લઈને જે પ્રકારે પીડિત છે તે અત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યો છે। ત્યારે હવે આખી ઘટનામાં જોવા જાય તો જે રીતે પોલીસે જ પાછી તપાસ કરવાની છે, એટલે વાડ ચીબડા ગળે નહીં તેવો ઘાટ ન સર્જાય। એનું ઉપરી અધિકારીઓએ ખરેખર જો આમાં તથ્ય શું છે, સીસીટીવી ફૂટેજ આવ્યા છે, ત્યારે ચોક્કસ ઉપરી અધિકારીઓ તપાસ કરી અને જે કોઈ કસૂરવાર ખાખી હોય તો તેની સામે પણ શિક્ષાત્મક પગલા લેવા જોઈએ। જી સચિન। અરવિંદ, પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ થઈ છે, શું લાગી રહ્યું છે? કોઈ આદેશ અપાયા છે ખરી અને કોઈ તપાસ થશે ખરી? ચોક્કસ, હાલ જે પ્રકારે પીડિત છે અને જે પ્રકારેના સીસીટીવી ફૂટેજ સહિતના જે વસ્તુઓ છે અને જે રીતની આખી ઘટનાને લઈને પોલીસ સમક્ષ જે તપાસની માંગ કરી છે, ત્યારે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હવે ઉપરી અધિકારીઓના ધ્યાને આવે તો, બાકી તો અત્યારે જે રીતે પોલીસ તપાસ કરવાની છે, એટલે તપાસના નામે અને ક્યાંક ને ક્યાંક પોલીસ જે રીતના આખી ઘટનામાં જે કસૂરવાર છે તેને પણ બચાવવાનો પ્રયાસ થઈ શકે છે, પરંતુ અલબત્ત હાલ મામલો કમિશનર પહોંચ્યો છે, ત્યારે જોવું રહ્યું કે આ મામલામાં કઈ પ્રકારની આગળ તપાસ થાય છે। જી અરવિંદ, આભાર માહિતી બદલ। તો સુરતમાં લિંબાયત પોલીસ વિવાદમાં આવી છે। લિંબાયત પોલીસના કર્મચારીઓ સામે આક્ષેપ લાગ્યા છે, દુકાનદારને માર માર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે અને આ દુકાનદારે મફતમાં ચા નાસ્તો ન આપતા તેને માર મારવામાં આવ્યો। ઉપરાંત તેના ગલ્લામાંથી 10,000ની રકમ કાઢી લીધી, તેમજ કેસ ન કરવા માટે 50,000ની લાંચ માંગ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે। હવે તપાસ કયા પ્રકારની થાય છે, તટસ્થ તપાસ થાય છે કે કેમ, કોઈ અધિકારીને આ અંગે તપાસ સોંપવામાં આવે છે કે કેમ, તે જોવું રહ્યું।